હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કરંટ વિથ કિશન સર. તો આપણે કંઈક જુલાઈ મહિનાના કરંટ અફેર્સની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે પાર્ટ 1 માં 1 જુલાઈથી લઈને 7 જુલાઈ સુધીનું સંપૂર્ણ કરંટ અફેર્સ જોઈ ગયા હતા. આ પાર્ટ નંબર 2 માં 8 જુલાઈથી લઈને 15 જુલાઈ સુધી જેટલું પણ કરંટ અફેર્સ બન્યું હશે એ આજના લેક્ચરમાં ડિસ્કશન કરીશું. આપણે જે કરંટ અફેર્સ ચલાવીએ છીએ એ વીકલી કરંટ અફેર્સ ચલાવીએ છીએ. તો 1 થી 7 જુલાઈ સુધીનું જોઈ ગયા હતા. હવે 8 થી લઈને 15 જુલાઈ સુધીનું જેટલું પણ કરંટ અફેર્સ બને છે એ આજના લેક્ચરમાં કવર કરીશું. આઈ હોપ સો તમે પાર્ટ નંબર 1 જોયો હશે. ન જોયો હોય તો આ યુટ્યુબ ચેનલમાં તમને મળી જશે. બીજી વસ્તુ કે આ આપણી નવી યુટ્યુબ ચેનલ છે, તો આને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે કરંટ અફેર્સ, કરંટ ટોપિક અને જીકે ના વિડીયો આ યુટ્યુબ ચેનલની અંદર જ આવે છે. જે આપણી મેઇન યુટ્યુબ ચેનલ છે એની અંદર સબ્જેક્ટ ચલાવું છું. આ યુટ્યુબ ચેનલ સ્પેશિયલી કરંટ અફેર્સ અને જીકે માટે બનાવેલી છે. તો શરૂઆત કરીએ છીએ. બીજી વસ્તુ કે અત્યાર સુધી મેં જેટલા પણ કરંટ અફેર્સના લેક્ચર લીધા છે, મંથલી કરંટ અફેર્સ હોય અથવા તો કોઈ કરંટ ટોપિક હોય કે ઇવન કરંટને લઈને જે પણ માહિતી આ યુટ્યુબ ચેનલ ઉપર છે, આની બધી જ પીડીએફ મેં તમને ફ્રીમાં અવેલેબલ કરાવી દીધી છે આપણી એપ્લિકેશનની અંદર. તો આપણી એપ્લિકેશન ખોલશો તો એની અંદર તમે લેફ્ટ હેન્ડ સાઈડે નેવિગેશન બાર ખોલશો તો એમાં તમને સ્ટડી મટીરિયલ કરીને એક ફોલ્ડર જોવા મળશે. એ ઓપન કરશો તો તમને આ જે સ્માર્ટ કરંટ અફેર્સનો કોર્સ જે પહેલા હું પેડ રાખતો હતો એ હવે ટોટલી ફ્રી કરી દેવામાં આવે છે, જ્યાં તમને બધું જ કરંટ અફેર્સ એક સાથે મળી જશે. ત્યાંથી તમે પીડીએફ ડાઉનલોડ પણ કરી શકો છો. તો અહીંયાથી તમે પીડીએફ ડાઉનલોડ કરી દેજો. બીજી વસ્તુ કે આપણી જે જીકે ની સિરીઝ ચાલે છે, અત્યાર સુધી આઈ થિંક 40 થી લઈને 42 જેવા જીકે ના લેક્ચર લીધેલા છે. તો એ બધી જીકે ની પીડીએફ છે એ પણ તમને આ સ્ટડી મટીરિયલ વાળા ફોલ્ડરમાં મળી જશે. તો ત્યાંથી તમે ખાસ કરીને લઈ લેજો, ડાઉનલોડ કરી લેજો અને તમારી એક્ઝામની પ્રિપેરેશનમાં એ બહુ જ ઉપયોગમાં થવાની છે. ઓકે, તો શરૂઆત કરીએ છીએ આજના લેક્ચરની. પહેલો જ ક્વેશ્ચન છે, હાલમાં કયા રાજ્યમાં અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના લોન્ચ કરવામાં આવી? તો આપણા ગુજરાતની અંદર લોન્ચ કરવામાં આવી છે. હવે આ શું છે અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના? તો આ યોજના અંતર્ગત 289 અથવા તો 299 બે ટાઈપના પ્રીમિયમ છે. તો 289 અને 499 તો 289 499 રૂપિયાના પ્રીમિયમ પર શ્રમિકોને મૃત્યુ અને આંશિક વિકલાંગતા પર સરકાર 10 લાખ સહાય કરશે. એટલે કે વન ટાઈપ ઓફ સમજી લો કે શ્રમિકો માટેની યોજના છે, આપણા બધા માટે યોજના નથી. એવા લોકો માટેની યોજના છે જેમને ઈ શ્રમ પોર્ટલ છે એમના ઉપર રજીસ્ટર કરાવ્યું હોય કે પોતે શ્રમિક કેટેગરીની અંદર આવે છે, શ્રમ કરે છે કંઈક ના કંઈક જગ્યાએ. તો શ્રમિકો માટેની આ યોજના છે. એમાં પ્રીમિયમ છે એ કેટલું હશે? તો 289 અને 499 બે ટાઈપના પ્રીમિયમ છે. એ અંતર્ગત જો એ શ્રમિકનું મૃત્યુ થઈ જાય છે અથવા તો આંશિક વિકલાંગતા આવે છે અને એ કામ નથી કરી શકતો, એ હાલતમાં થઈ જાય છે, તો આવા ટાઈમે સરકાર છે એની ફેમિલી છે અથવા તો જો એને વિકલાંગતા થાય છે તો એને 10 લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે. બીજી વસ્તુ કે જો એ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો 10 લાખ રૂપિયા તો મળશે, સાથે સાથે એમના બાળકોને 1 લાખ શિક્ષા સહાયતા પણ આપવામાં આવશે. તો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના જે આપણા ગુજરાતની અંદર લોન્ચ કરવામાં આવી છે. પ્રીમિયમ કેટલાના છે? તો 289 અને 499 ના બે પ્રીમિયમ તમને જોવા મળશે. ઓકે, 289 અને 499. ક્લિયર? ચલો, અને વીમો કેટલાનો મળશે? 10 લાખનો વીમો મળશે. અને મૃત્યુ થઈ જાય છે તો 10 લાખ તો મળશે, સાથે સાથે એમના બાળકોને 1 લાખની શિક્ષા સહાયતા મળશે. ઓકે, યાદ રાખીશું. અને આ યાદ રાખજો, ફરજિયાતપણે આ યોજનાનો જો લાભ લેવો હોય તો સરકારનું જે ઈ શ્રમ પોર્ટલ છે એના ઉપર રજીસ્ટર કરાવેલું જરૂરી છે. જે લોકોએ રજીસ્ટર કરાવી લો છો એવા શ્રમિકોને આ યોજનાનો લાભ મળશે, બાકી કોઈને લાભ મળશે નહીં. ઓકે, ચલો આગળ વાત કરીએ. હાલમાં કયા રાજ્યમાં દેશની પ્રથમ સહકારી એટલે કોર્પોરેટિવ સંચાલિત સૈનિક સ્કૂલની આધારશિલા મૂકવામાં આવી? તો યસ, આપણા ગુજરાતની અંદર મૂકવામાં આવી છે. કઈ જગ્યાએ? તો ગુજરાતના મહેસાણામાં, જ્યાં દૂધસાગર ડેરી આવેલી છે એની નજીક ગૃહમંત્રી અમિત શાહ, ગૃહમંત્રી છે આપણા અમિત શાહ, હોમ મિનિસ્ટર અમિત શાહ દ્વારા દેશની પ્રથમ સહકારી એટલે કોઓપરેટિવ સંચાલિત સૈનિક સ્કૂલની આધારશિલા મૂકવામાં આવી છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. ઓકે, તો દેશની પહેલી છે સહકારી ધોરણે, સરકારી નહીં, સહકારી ધોરણથી સંચાલિત સૈનિક સ્કૂલ જેની આધારશિલા આપણા ગુજરાતમાં મૂકવામાં આવી છે. મહેસાણામાં જે દૂધસાગર ડેરી આવી છે ત્યાંથી નજીક જ છે,
ઓકે, અને યાદ રાખજો આનું ઉદ્ઘાટન કોને કર્યું છે, સોરી ઉદ્ઘાટન તો નહીં, આધારશિલા કોને મૂકી છે, તો આપણા હોમ મિનિસ્ટર અમિત શાહ દ્વારા આધારશિલા મૂકવામાં આવી છે. ઓકે, વધીએ આગળ વાત કરીએ. હાલમાં આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કઈ જગ્યાએ અક્ષર રિવર ક્રુઝ લોન્ચ કર્યું? તો યસ, આપણા ગુજરાતની અંદર. તો સ્ટાર્ટિંગમાં આપણે ગુજરાતનું જેટલું પણ કરંટ અફેર્સ છે એના મહત્વપૂર્ણ 3 ક્વેશ્ચનો છે એ આપણે લઈ લીધા છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી આવ્યા હતા, ઓકે, અમિત શાહ, એમના દ્વારા રિસેન્ટલી અક્ષર રિવર ક્રુઝ લોન્ચ કરવામાં આવી છે. કઈ જગ્યાએ? ગુજરાતમાં. ગુજરાતમાં કઈ જગ્યાએ? અમદાવાદ. અમદાવાદમાં કઈ જગ્યાએ? જ્યાં રિવરફ્રન્ટ આવેલું છે. તો રિવરફ્રન્ટમાં તમને દેખાય છે, આ છે અટલ બ્રિજ, અને આ અટલ બ્રિજ પાસે તમને આ ટાઈપની અક્ષર રિવર ક્રુઝ જોવા મળશે. સાથે સાથે નાની નાની બોટ છે એનું પણ ઉદ્ઘાટન થઈ ગયું છે. હવે અહીંયા બોટિંગ પણ થાય છે. તો બોટિંગની પણ શરૂઆત થઈ ગઈ છે સાબરમતી નદીની અંદર. લંબાઈ કેટલી છે આ અક્ષર રિવર ક્રુઝની? તો 30 મીટર લંબાઈ છે, જેમાં 165 પેસેન્જર બેસી શકે છે એ કેપેસિટી છે. ઓકે, 165 પેસેન્જરની કેપેસિટી છે. તમે જોઈ શકો છો નીચે પણ બેસી શકાય, ઉપરનો માળ છે એની અંદર પણ તમે જોઈ શકો છો ઊભું રહી શકાય છે. તો આ ટાઈપની એક રિવર ક્રુઝ છે જેનું રિસેન્ટલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નામ છે અક્ષર રિવર ક્રુઝ. ઓકે, અક્ષર રિવર ક્રુઝ, અને ઉદ્ઘાટન કોને કર્યું છે? તો આપણા હોમ મિનિસ્ટર અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું છે. ક્લિયર? ચલો વધીએ આગળ વાત કરીએ. થાઈલેન્ડમાં આયોજિત એશિયાઈ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું શુભંકર એટલે કે મેસ્કોટ શું રાખવામાં આવ્યું છે? તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, હનુમાનજી રાખવામાં આવ્યું છે. હનુમાનજી તમે જોઈ શકો છો, આ મેસ્કોટ છે. આપણા મેન હનુમાનજી આપણે જે જોતા આવ્યા છે અત્યાર સુધી, તો આવા તમને દેખાતા હશે, પરંતુ થાઈલેન્ડની અંદર હનુમાનજીનું પ્રતીક કંઈક આવું છે. મતલબ કે ત્યાં હનુમાનજી મતલબ કે આ રીતના દેખાય છે. ઓકે, તો મેસ્કોટ પણ એ રીતના જ રાખવામાં આવી છે. એ જોઈ શકો છો. તો હનુમાનજીના દેખાવ ઉપર ત્યાં હનુમાનજી આવા દેખાય છે. જો જુદી જુદી જગ્યાએ જુદા જુદા દેખાય છે. જ્યારે વાત કરીએ આપણે રામાયણ સમયની વાત કરીએ, તો રામાયણ સમયમાં જે રાવણનું આખું સામ્રાજ્ય હતું, ઓકે, એ થાઈલેન્ડ છે એ ત્યાં સુધી ફેલાયેલું હતું. ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ, એ પછી આખું બેંકોક છે, એ બધું એની અંદર કવર થઈ જતું હતું. તો ત્યાંના લોકો પણ હનુમાનજીને તો માને જ છે. તો હનુમાનજીમાં આપણા ભારતની અંદર આવા દેખાય છે, પરંતુ ત્યાંના લોકો હનુમાનજીને આ રીતના દેખે છે. તો એમના ચિત્ર ઉપર આ મેસ્કોટ છે રાખવામાં આવ્યું છે, શુભંકર રાખવામાં આવ્યું છે. તો આ યાદ રાખીજો. થાઈલેન્ડમાં આયોજિત એશિયાઈ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું શુભંકર શું રાખવામાં આવ્યું છે? તો હનુમાનજી રાખવામાં આવ્યું છે, એટલે કે હનુમાનજીના દેખાવ ઉપર રાખવામાં આવ્યું છે. આ મેસ્કોટ છે. ક્લિયર? તો યાદ રાખીશું. વધીએ છે આગળ. હાલમાં જીમેક્સ 2023 યુદ્ધ અભ્યાસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો વિશાખાપટ્ટનમની અંદર કરવામાં આવ્યું. સૌથી પહેલા તો જીમેક્સ છે એ કયા બે દેશો વચ્ચે થાય છે? તો ભારત અને જાપાનની વચ્ચે થાય છે. સિમ્પલ છે. JI, ઓકે, JI, તો જેથી થઈ જશે જાપાન, આઈ થી થઈ જશે, શું થઈ જશે તમારું? ઇન્ડિયા થઈ જશે. તો જાપાન ઇન્ડિયા, ઓકે, MAX. તો જીમેક્સ, ઓકે, જીમેક્સ ભારત અને જાપાન વચ્ચેનું નૌસેના એટલે કે નેવલ યુદ્ધ અભ્યાસ છે. આ પહેલા ભારતે જાપાન સાથે વીર ગાર્જિયન અને ધર્મા ગાર્જિયન યુદ્ધ અભ્યાસનું આયોજન કર્યું હતું. 2023ના સ્ટાર્ટિંગમાં તમે જુઓ તો જાપાન સાથે આપણે 2 યુદ્ધ અભ્યાસ કર્યા હતા, વીર ગાર્જિયન અને ધર્મા ગાર્જિયન. આ ત્રીજું યુદ્ધ અભ્યાસ છે જેનું નામ છે જીમેક્સ. તો જીમેક્સ છે, ઓકે, MEX છે, MAX નથી. તો જીમેક્સ, ઓકે, જીમેક્સ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવે છે. ઓકે, યાદ રાખીશું. અને આ નેવલ એક્સરસાઇઝ છે, નૌસેના યુદ્ધ અભ્યાસ છે. આયોજન ક્યાં થયું? તો ભારતના વિશાખાપટ્ટનમની અંદર થયું છે. આગળ વાત કરીએ. હાલમાં કોને બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષના રૂપમાં ચૂનવામાં આવ્યા છે? તો આધવ અર્જુન, ઓકે, આધવ અર્જુનને ચૂનવામાં આવ્યા છે. જ્યારે મહાસચિવ કોને ચૂનવામાં આવે છે? તો કુલવિંદરસિંહ ગિલને ચૂનવામાં આવ્યા છે. તો જસ્ટ યાદ રાખીશું કે બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષના રૂપમાં કોને ચૂનવામાં આવે છે? તો આધવ અર્જુનને ચૂનવામાં આવ્યા છે. અને મહાસચિવ, ઓકે, તો મહાસચિવનો મતલબ શું થાય? તો ચીફ સેક્રેટરી તમે કહી શકો. તો મહાસચિવના રૂપમાં કુલવિંદરસિંહ ગિલને ચૂનવામાં આવે છે. પરંતુ મહાસચિવ નહીં યાદ રાખવાનું, આપણે જસ્ટ યાદ રાખવાનું છે અધ્યક્ષ. તો આધવ અર્જુનને રિસેન્ટલી બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષના રૂપમાં ચૂનવામાં આવ્યા છે. વધીએ આગળ વાત કરીએ. હાલમાં યુક્લિડ, ઓકે, યુક્લિડ સ્પેલિંગ જોઈ લેજો, EUCLID, ઓકે, યુક્લિડ સ્પેસ ટેલિસ્કોપ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા લોન્ચ કરવામાં આવી છે. યુરોપિયન યુનિયનની વાત કરીએ તો એની અંદર કેટલા દેશ આવે છે? 27 દેશ આવે છે. તો 27 દેશનો સમૂહ છે યુરોપિયન યુનિયન. એમની અલગથી એક સ્પેસ એજન્સી છે જેને યુરોપિયન સ્પેસ એજન્સી કહેવામાં આવે છે. તો એમના દ્વારા રિસેન્ટલી યુક્લિડ, ઓકે, યુક્લિડ નામનું સ્પેસ ટેલિસ્કોપ લોન્ચ કરવામાં આવે છે. એનો ઉદ્દેશ્ય શું છે? તો એનો ઉદ્દેશ્ય છે ડાર્ક એનર્જીનો અભ્યાસ કરવો.
આનો કાર્યકાળ કેટલો હશે? આ ટેલિસ્કોપનો 6 વર્ષનો કાર્યકાળ હશે, એટલે કે 6 વર્ષ સુધી ઓકે એ અભ્યાસ કરશે સ્પેસની અંદર. કયા રોકેટ દ્વારા એને લોન્ચ કરવામાં આવે છે? તો ફેલ્કન 9, જે સ્પેસએક્સ કંપની, જે ઇલોન મસ્કની કંપની છે, એમનું રોકેટ છે ફેલ્કન 9. ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યું? તો યુએસએના ફ્લોરિડામાંથી લોન્ચ કરવામાં આવ્યું છે. તો યુએસએના ફ્લોરિડાથી લોન્ચ થયું છે. યાદ રાખજો, ફેલ્કન 9 જે સ્પેસએક્સ ઇલોન મસ્કની કંપની છે, ફેલ્કન 9 રોકેટનું નામ છે, એ ફેલ્કન 9 રોકેટથી લોન્ચ કરવામાં આવ્યું છે. અને કોને લોન્ચ કર્યું છે? યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. અને નામ શું છે? તો યુક્લિડ છે. કયું છે? યુક્લિડ સ્પેસ ટેલિસ્કોપ છે. ઓકે, યાદ રાખીશું. ચલો વધીએ આગળ વાત કરીએ. હાલમાં ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા મહિલા SHG એટલે કે સેલ્ફ હેલ્પ ગ્રુપ ઉત્પાદનોને વેચવા કયા નામથી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી? તો ઈ સરસ એપ્લિકેશન. ઓકે, ઈ સરસ નામથી એક એપ્લિકેશન લોન્ચ કરી છે. કોને લોન્ચ કરી છે? ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા. કેમ લોન્ચ કરવી છે? તો મહિલા SHG એટલે કે મહિલા જે સેલ્ફ હેલ્પ ગ્રુપ છે એના જે ઉત્પાદનો છે એને વેચવા માટે આ લોન્ચ કરવામાં આવે છે. પશુપાલન મંત્રાલય દ્વારા કઈ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી? હમણાં જ તો નંદી પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું. પછી આરબીઆઈ દ્વારા તમને ખબર હોય તો અંતરદ્રષ્ટિ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું. રેલ મંત્રી દ્વારા સંચાર સારથી પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ બધા પોર્ટલ અને એપ્લિકેશન છે એ યાદ રાખજો, રિસેન્ટલી લોન્ચ કરવામાં આવ્યા હતા. ઓકે, અને રિસેન્ટલી ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા ઈ સરસ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. એમનું મેઇન ઉદ્દેશ્ય એ છે કે જે સેલ્ફ હેલ્પ ગ્રુપ છે મહિલાઓનું, તો એમના જે ઉત્પાદનો છે એટલે કે જે ગૃહ ઉદ્યોગ તમે કહી શકો છો, તો એમને વેચવા માટે ઓકે આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, ઈ સરસ એપ્લિકેશન. ક્લિયર? યાદ રાખીશું. વધીએ આગળ વાત કરીએ. હાલમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય હરિત હાઇડ્રોજન સંમેલનનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો આપણા નવી દિલ્હીની અંદર કરવામાં આવ્યું. આનું આયોજન ક્યારે થયું? તો 5 જુલાઈના રોજ થયું. અને આપણે નેટ ઝીરો એટલે કે કાર્બન ઝીરો અથવા તો તમે આગળ આવો શબ્દ સાંભળ્યો હશે કાર્બન ન્યુટ્રલ. તો નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય આપણું ક્યાં સુધીનું છે? તો યાદ રાખજો 2070 સુધીનું છે. એટલે કાર્બન ન્યુટ્રલ થવાનું લક્ષ્ય ક્યાં સુધીનું છે? 2070 સુધી. એટલે કે ભારત દેશ દ્વારા જેટલું પણ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરવામાં આવે છે સામે આપણે એટલું એવું કંઈક કરીએ, એટલું આપણે શોષણ પણ કરી લઈએ. તો એ ટાઈપની મતલબ કે ટેકનોલોજી અત્યારે વિકાસ કરવામાં આવે છે કે આપણું જેટલું પણ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરીએ છીએ સામે આટલું આપણે શોષણ પણ કરીએ, જેને શું કહેવામાં આવે છે? કાર્બન ઝીરો કહીશું તમે, નેટ ઝીરો પણ તમે કહી શકો, નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન. ઓકે, ચલો વધીએ આગળ વાત કરીએ. હાલમાં નેશનલ સાયબર સિક્યુરિટી કોઓર્ડિનેટર ના પ્રમુખના પદ ઉપર કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો MU નાયરને નિયુક્ત કરવામાં આવ્યા છે. ફરીથી રિપીટ કરું છું. રિસેન્ટલી નેશનલ સાયબર સિક્યુરિટી કોઓર્ડિનેટરના પ્રમુખના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો MU નાયરને નિયુક્ત કરવામાં આવ્યા છે. આગળ વાત કરીએ. હાલમાં કયા રાજ્ય દ્વારા ભારતનું પ્રથમ ટેલેમાનસ ચેટબોટ લોન્ચ કરવામાં આવ્યું? તો જમ્મુ કાશ્મીર. તો રિસેન્ટલી ભારતના જમ્મુ કાશ્મીરની અંદર ભારતનું પ્રથમ ટેલેમાનસ ચેટબોટ છે એ લોન્ચ કરવામાં આવ્યું છે. હવે અહીંયા જે શબ્દ છે માનસ, તો આ માનસનું ફૂલ ફોર્મ શું થાય એ સમજો. તો માનસનું ફૂલ ફોર્મ કદાચ એક્ઝામની અંદર પૂછાય તો મેન્ટલ હેલ્થ અસિસ્ટન્સ એન્ડ નેટવર્કિંગ એક્રોસ સ્ટેટ. ઓકે, મેન્ટલ હેલ્થ અસિસ્ટન્સ એન્ડ નેટવર્કિંગ એક્રોસ સ્ટેટ આ માણસનું શું છે? ફૂલ ફોર્મ છે. આ ચેટબોટ માનસિક સ્વાસ્થ્ય સંકટગ્રસ્ત લોકો સાથે વાતચીત કરશે. મતલબ કે કોઈ પીડિત હોય, માનસિક રીતે પીડિત હોય તો એ ચેટબોટ મતલબ કે આ ચેટબોટ સમજી લો કે ઓપન કરશે અને એને જે પણ પ્રોબ્લેમ હશે, માનસિક જે પણ પ્રોબ્લેમ હશે, તો અમુક વખતે શું થાય છે કે આપણને માનસિક રોગ હોય, આપણને ખબર પણ ન હોય અને આપણને માનસિક જે રોગના ડોક્ટર હોય, જે મેન્ટલ ડોક્ટર કહીએ છીએ, મેન્ટલ રોગના ડોક્ટર કહીએ છીએ, તો એના જોડે જતા શરમ આવે કે ભાઈ મને મગજનો બીમારી છે. ઓકે, કોઈકને કહેતે પણ શરમ આવે. તો એ શું છે? એક ચેટબોટ લોન્ચ કરવામાં આવે કે ભાઈ તમારી ક્યાંય ડોક્ટર જોડે જવાની જરૂર નથી. તમને મેન્ટલી કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે આ એપ્લિકેશન ખોલો, મતલબ કે આ ચેટબોટ જોડે પૂછો, સામેથી રિપ્લાય આપશે. ઓકે, કે આ ચેટબોટ છે એટલે કે એ સામે બોટ હશે, કોઈ ઓરિજિનલ માણસ નહીં હોય. તો સામે બોટ હશે, તો બોટ એટલે કે રોબોટ ટાઈપ હશે, તો એ સામે રિપ્લાય પણ આપશે કે ભાઈ તમને આ પ્રોબ્લેમ છે અથવા તો કોઈ બીમારી છે અથવા તો આવું કરો તેવું કરો. તો એ વન ટાઈપ ઓફ ઓકે દેશનું પ્રથમ ચેટબોટ છે ટેલેમાનસ ચેટબોટ એ લોન્ચ કરી દેવામાં આવ્યો છે. ઓકે, અને માનસનું ફૂલ ફોર્મ છે મેન્ટલ હેલ્થ અસિસ્ટન્ટ એન્ડ નેટવર્કિંગ એક્રોસ સ્ટેટ. ઓકે, વધીએ આગળ વાત કરીએ. હાલમાં ભારતનું પ્રથમ વૈદિક થીમ પાર્કનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું?
તો ઉત્તર પ્રદેશની અંદર કરવામાં આવી છે. અહીંયા તમે જોઈ શકો છો. પાર્કનું નામ શું રાખવામાં આવ્યું છે? તો વેદ વન પાર્ક. વેદ વન પાર્ક. ઓકે, વેદ વન પાર્ક રાખવામાં આવ્યું છે. યુપીના નોઈડામાં 27 કરોડના ખર્ચે આ બનાવવામાં આવ્યું છે. ક્યાં આવ્યું છે? તો યુપીના નોઈડાની અંદર આવ્યું છે. ટોટલ ખર્ચો કેટલો થયો? 27 કરોડનો ખર્ચો થયો છે. અને ક્યાં આવેલું છે? યુપીની અંદર આવેલું છે. અને આ ભારતનું પ્રથમ વૈદિક પાર્ક છે. ઓકે, વૈદિક પાર્ક છે જ્યાં તમને વૈદિક સંસ્કૃતિના દર્શન થતા જોવા મળશે. ઓકે, ઋષિ મુનિઓ જોવા મળશે, એ સમયે વેદો છે, પછી એના મતલબ કે એના પ્રતીકના રૂપમાં અહીંયા તમે જોશો કે ઋષિ મુનિઓની પ્રતિમા અને બીજી ઘણી બધી જે વેદોની અંદર જે બાબતો લખવામાં આવી છે એને મૂર્તિ સ્વરૂપે અહીંયા પ્રદર્શિત કરવામાં આવશે. આગળ વાત કરીએ, હાલમાં ભારતીય નૌસેનાએ કયા દેશ સાથે મળીને સેલ્વેક્સ, ઓકે, સેલ્વ એક્સ નો મતલબ અહીંયા એક્સરસાઇઝ થશે, તો સેલ્વ એક્સરસાઇઝ અભ્યાસનું આયોજન કર્યું તો યુએસએ. તો રિસેન્ટલી ભારતીય નૌસેના અને યુએસએ વચ્ચે ઓકે સેલ્ફ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું છે. ક્યાં થયું આયોજન? તો કોચીની અંદર થયું. કોચી ક્યાં આવેલું છે? કેરળમાં આવેલું છે, જે 7મા નંબરનું સંસ્કરણ હતું. ભારત યુએસએ સાથે બીજા કયા કયા નામના યુદ્ધ અભ્યાસ કરે છે? તો વજ્ર પ્રહાર છે, પછી યુદ્ધ અભ્યાસ નામનું યુદ્ધ અભ્યાસ કરીએ છીએ, પછી ટાઈગર ટ્રમ્પ, ઓકે, ટાઈગર ટ્રમ્પ નામનું કરીએ છીએ, સંગમ નામનું કરીએ છીએ, તર્કસ નામનું કરીએ છીએ. તો આ બધા યુદ્ધ અભ્યાસ છે એ ભારત યુએસએ સાથે કરે છે. પછી એક માલાબાર છે, હાલાકી માલાબાર છે એ ક્વાડ કન્ટ્રી વચ્ચે થાય છે. ક્વાડ કન્ટ્રી પર છે, તમને ખબર જ છે, ભારત, યુએસએ, ઓસ્ટ્રેલિયા અને જાપાન, જેને ક્વાડ કન્ટ્રી કહેવામાં આવે છે, જેમના વચ્ચે માલાબાર નામનું યુદ્ધ અભ્યાસ કરવામાં આવે છે. તો યાદ રાખજો, સેલ્ફ એક્સરસાઇઝનું આયોજન ભારત અને યુએસએ વચ્ચે થયું છે. ક્યાં થયું છે? તો કેરળના કોચી ખાતે કરવામાં આવ્યું છે. આગળ વાત કરીએ, FIH એટલે કે ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન હોકી પ્રો લીગ 2022-23 સિઝનની ચેમ્પિયનશિપ ટીમ કઈ રહી છે? તો એ રહી છે નીધરલેન્ડ. ભારત છે એનો ક્રમ કયો આવ્યો આના ચેમ્પિયનશિપની અંદર, આ સિઝનની અંદર? તો ચોથો આવ્યો છે. આ રમતમાં ભારતીય ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહને 18 ગોલ સાથે એમને ટોપ ઉપર રાખવામાં આવે છે. મતલબ કે આખી સિઝનની અંદર સૌથી વધારે ગોલ છે એ કોને માર્યા છે? તો ભારતીય ટીમના જે કેપ્ટન છે હરમનપ્રીત સિંહ, ઓકે, હરમનપ્રીત કૌર છે, એક ક્રિકેટ ટીમ છે, ઓકે, મહિલા ક્રિકેટ ટીમમાં એક ક્રિકેટર છે જેમનું નામ છે હરમનપ્રીત કૌર. આ છે હરમનપ્રીત સિંહ જે હોકી સાથે સંકળાયેલા છે. તો આ રમતમાં ભારતીય ટીમના કેપ્ટન છે હરમનપ્રીત સિંહ, એમને 18 ગોલ સાથે એ ટોપ ઉપર રહ્યા છે. પરંતુ ભારતીય ટીમ ક્રમ પૂછાય તો ચોથો આવ્યો છે અને વિનર કોણ બન્યું છે? નીધરલેન્ડ એ વિનર બન્યું છે. ક્લિયર? તો હોકી પ્રો લીગ 2022-23 સિઝનના ચેમ્પિયનશિપ ટીમ કઈ રહી છે? તો નીધરલેન્ડ રહી છે, જ્યારે ભારતનો ક્રમ ચોથો આવ્યો છે. વધીએ આગળ. હાલમાં એક મારા પરિયોજના ક્યાં શરૂ કરવામાં આવી? એક મારા પરિયોજના ક્યાં શરૂ કરવામાં આવી? તો ઓડિશાની અંદર શરૂ કરવામાં આવે છે. આ યોજનાની શરૂઆત ભુવનેશ્વરમાં આવેલા લિંગરાજ મંદિરથી કરવામાં આવી. આ એક મારા પરિયોજનાનો ઉદ્દેશ્ય એ છે કે ઓડિશામાં જે પણ પ્રાચીન મંદિરો છે એનો વિકાસ કરવો. આ યોજનાનું બજેટ કેટલું રાખવામાં આવ્યું છે? 280 કરોડનું બજેટ રાખવામાં આવ્યું છે, જેની અંદર ઓડિશામાં આવેલા જેટલા પણ મહત્વપૂર્ણ મંદિરો છે, જેમ કે પુરી છે, બીજા ઘણા બધા મંદિરો તમને જોવા મળશે, એનો વિકાસ કરવો એટલે કે એનું સમારકામ કરાવવું, એનું પરિસર બનાવવું, આના માટે ઓકે 280 કરોડ ખર્ચવામાં આવશે. મુખ્યમંત્રી કોણ છે ઓડિશાના? નવીન પટનાયક છે. ગવર્નર છે ગણેશી લાલ. ઓકે, યાદ રાખીશું. તો એક મારા પરિયોજના ઓકે ક્યાં શરૂ કરવામાં આવી? ઓડિશામાં શરૂ કરવામાં આવી, જેનો ઉદ્દેશ્ય મંદિરોનો વિકાસ છે. ઓકે, ઓડિશાની અંદર. ઓકે, વધીએ આગળ. આગળ વાત કરીએ, હાલમાં કોણે માઇક્રો બ્લોગિંગ ઓકે માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ થ્રેડ્સ લોન્ચ કર્યું? તમને બધાને ખબર છે, ફેસબુક જેનું નામ મેટા થઈ ગયું છે તો લોન્ચ કરવામાં આવ્યું છે, જે ટ્વિટરના જેવું જ છે. ઓકે, તો આઈ હોપ સો નોટિફિકેશન મળી જ ગઈ હશે. તો તમે ઇન્સ્ટાગ્રામ ઓપન કરશો તો ત્યાં નવું લખેલું હશે કે ભાઈ થ્રેડ્સ. તમે ઇન્સ્ટાગ્રામમાંથી ડાયરેક્ટ થ્રેડ્સ ઉપર જઈને તમારું એકાઉન્ટ બનાવી શકો છો. તો એક નવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે જે ફેસબુક એટલે કે મેટા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે, જેના હેડ કોણ છે? માર્ક ઝુકરબર્ગ છે. તેમના દ્વારા એક નવું પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું જે ટ્વિટરનું કોપી છે, ટ્વિટરનું ટોટલી કોપી છે, જેનું નામ આપ્યું છે થ્રેડ્સ. શું રાખ્યું છે? થ્રેડ્સ આપેલું છે. તો ઇલોન મસ્ક છે અત્યારે જે ટ્વિટરને ઓન કરે છે, એમને કેસ પણ કરી નાખ્યો છે કે ભાઈ અમારી કોપી મારો છો. ઓકે, તો યસ, તો એ તો ચાલતું રહેવાનું. ઓકે, તો એક નવું પ્લેટફોર્મ છે, એ અત્યારે તો જસ્ટ બિગિનિંગ છે. ઓકે, ભવિષ્યના સમયની અંદર તમને આ ટ્વિટરનું રિપ્લેસમેન્ટ થતું જોવા મળશે. ઓકે, થ્રેડ્સ. ઓકે, યાદ રાખીશું. આગળ વાત કરીએ, કયો દેશ 2024માં G20 ની અધ્યક્ષતા કરશે? તો આન્સર આવશે બ્રાઝિલ. જો 2023 એટલે કે આ વર્ષે
G20 ની અધ્યક્ષતા કોણ કરવાનું છે? તો આપણું ભારત કરવાનું છે. પરંતુ ભારતે મસાલ સોંપી દીધી છે. કોને સોંપી દીધી? તો બ્રાઝિલને. કેમ? કારણ કે 2024માં એટલે કે આવતા વર્ષે બ્રાઝિલ છે એ G20 ની અધ્યક્ષતા કરવાનું છે. તો 2022માં અધ્યક્ષતા ઇન્ડોનેશિયા પાસે હતી. આ વર્ષે અધ્યક્ષતા ભારત પાસે છે અને 2024માં આ અધ્યક્ષતા બ્રાઝિલ પાસે હશે. તો આપણે મસાલ હમણાં જ આપી છે. ઓકે, મીટિંગ જે થઈ હતી એની અંદર વાત કરીએ આપણે આ વર્ષના G20 મીટિંગની, તો વર્ષ 2023માં G20 ની અધ્યક્ષતા ભારત પાસે છે. અધ્યક્ષ કોણ રહેશે? તો ઓબ્વિયસલી જે એની મેઇન મીટિંગ થશે સપ્ટેમ્બર મહિનાના G20 ની, જ્યારે વર્લ્ડ લીડરો ભારતની અંદર આવશે તો એ વખતે અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદી હશે. થીમ શું રાખી છે? વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર. સંસ્કરણ 18મા નંબરનું સંસ્કરણ છે. G20 2023ના એજન્ડા શું છે? તો ઇન્ક્લુઝિવ, એમ્બિગ્યુઅસ, એક્શન ઓરિએન્ટેડ, આ એની થીમ રાખવામાં આવી છે, એજન્ડા રાખવામાં આવે છે. સોરી, થીમ આ છે એના એજન્ડા. એજન્ડા એટલે કે એની અંદર આપણે શું કઈ બાબતો પર ડિસ્કશન કરીશું. તો ઇન્ક્લુઝિવ, એમ્બિગ્યુઅસ અને એક્શન ઓરિએન્ટેડ આપણે વાત કરીશું. લોગોની વાત કરીએ તો ખીલતું કમળ, ઓકે, એ લોગો રાખવામાં આવ્યું છે. ભારતના G20ના શેરપા કોને બનાવવામાં આવે છે? તો અમિતાભ કાંતને બનાવવામાં આવે છે, જે આગળ નીતિ આયોગના CEO પણ રહી ચૂક્યા છે. આગળ વાત કરીએ હાલમાં મેરા બિલ, મેરા અધિકાર યોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી? તો હરિયાણા રાજ્યની અંદર શરૂ કરવામાં આવી છે. હવે જો આમાં માણસો ટેક્સ, જે GST કહેવાય છે, જે ટેક્સ કહેવાય છે, એ ભરવા માટે પ્રોત્સાહિત થાય એ બદલ આ યોજના છે એ હરિયાણા સરકારે લોન્ચ કરી છે. શું છે આ યોજના? તો GST લાગુના 31ના વર્ષગાંઠ પર ટેક્સદાતાને પ્રોત્સાહિત કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી. આ યોજના અંતર્ગત ખરીદદારોને GST બિલ લઈ પોર્ટલ ઉપર અપલોડ કરવાનું રહેશે, જેમાં ડ્રો કાઢીને 30 કરોડ સુધીના ઇનામ આપવામાં આવશે. ટૂંકમાં જે ગ્રાહકો છે એ કોઈ વસ્તુ ખરીદવા જાય છે તો પાક્કું GST બિલ છે એ લે, ઓકે, અને એને વેબસાઇટ ઉપર અપલોડ કરે, જેનાથી એને એક ઇનામની લાલચ મળે. મતલબ કે અહીંયા પાક્કું બિલ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે ગ્રાહકોને કે ભાઈ તમે કંઈ પણ વસ્તુ ખરીદો છો તો તમે GST બિલ ખાસ લો. પેલું જે દુકાનદાર છે એ ગપલો ના કરે, મતલબ કે તમને રોકડા તમને લઈ જાય, તમને પાક્કું બિલ ના આપે, તો બંનેનો ફાયદો. મતલબ કે GST એને ભરવાનો હોય તો એ તો ભરે જ નહીં. ઓકે, GST એને ભરવાનો હોય તો એને એટલાથી બચી જાય. ઓકે, તમને પાક્કું બિલ આપે ને GST વાળું બિલ આપે નહીં. તો અહીંયા એ કહેવા માંગે છે કે ભાઈ જેટલા પણ ખરીદારો છે, મતલબ કે ગ્રાહકો છે, તમે કંઈ પણ વસ્તુ ખરીદો છો તો એનું બિલ લો અને તમને એક યોજના અમે તમને આપીએ છીએ કે ભાઈ તમે એ બિલ છે એને આ વેબસાઇટ, આ પોર્ટલ છે સરકારી, એના ઉપર અપલોડ કરો. પછી ડ્રો કાઢવામાં આવશે અને ડ્રો અંતર્ગત 30 કરોડ સુધીના ઇનામ પણ મળશે, જેથી લોકો લાલચમાં 30 કરોડના લાલચમાં બિલ લેશે અને અપલોડ કરશે. ક્લિયર? તો આ એક યોજના છે જેનું નામ આપ્યું છે મેરા બિલ મેરા અધિકાર યોજના. ઓકે, ચલો વધીએ આગળ. આગળ વાત કરીએ હાલમાં મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના શરૂ કરનાર પ્રથમ બેંક કઈ બની છે? તો બેંક ઓફ ઇન્ડિયા બની છે. તમને ખબર જ છે કે આપણું જે કેન્દ્રીય બજેટ આવ્યું હતું, આ કેન્દ્રીય બજેટની અંદર આ પ્રમાણપત્ર યોજનાની વાત કરવામાં આવી હતી, મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના. આની વાત ક્યાં કરી હતી? આપણા કેન્દ્રીય બજેટની અંદર કીધી હતી. પછી આ આપણે દેશના દરેક બેંકની અંદર લાગુ કરવાનું હતું અને આ લાગુ કરવા માટે પહેલી બેંક કઈ બની ગઈ છે જેને આ વસ્તુ લોન્ચ કરી દીધી છે? જો ધીમે ધીમે બધી બેંક લોન્ચ તો કરવાની છે, પરંતુ પહેલી એવી કઈ બેંક બની જેને આજે મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના છે એ લાગુ કરી દીધી છે, શરૂ કરી દીધી છે પોતાની બેંકોની અંદર? તો બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આ શરૂ કરી દેવામાં આવી છે. તો આ યોજનાની શરૂઆત 1 ફેબ્રુઆરી 2023 નાણામંત્રી નિર્મલા સીતારમણજી દ્વારા ઓકે આની ઘોષણા કરવામાં આવી હતી, જેમાં તમે ઓકે 1000 રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા સુધી તમે નિવેશ કરો છો તો તમને 7.5% વ્યાજે ઓકે રિટર્ન મળશે. તો સારી એવી યોજના છે મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના, જેમાં મહિલા છે એ 1000 રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા સુધી ઓકે અંદર મૂકી શકે છે આ યોજનાની અંદર, જેમાં એમને 7.5% વાર્ષિક વ્યાજે ઓકે શું મળશે? રિટર્ન મળશે, પૈસા વ્યાજ મળશે 7.5% પ્રતિ વર્ષ છે, પ્રતિ વર્ષ રિટર્ન મળશે. તો અત્યારે તો જોવા જઈએ તો ઘણી બધી યોજનાઓ છે. તમે પોસ્ટની અંદર જાઓ ને તો MIS છે, ઓકે મંથલી ઇન્કમ સ્કીમ છે, એનું પણ તમે વ્યાજ જોશો ને તો 7.1 છે, 7.1 છે. એના પછી PPF છે, PPF એકાઉન્ટ વધારે ઇમ્પોર્ટન્ટ છે, MIS કરતાં પણ વધારે સારું છે. કેમ? કારણ કે MIS નું જે વ્યાજ મળે છે ને એ ટેક્સેબલ છે,
જ્યારે પીપીએફ નું જે વ્યાજ મળે છે એ નોન ટેક્સેબલ છે, એટલે કે તમે પીપીએફ ની અંદર પૈસા ઇન્વેસ્ટ કરો છો અને એનું જે વ્યાજ મળે છે એ ટોટલી નોન ટેક્સેબલ છે, એના ઉપર કોઈ જાતનું ટેક્સ નથી લાગતો. ઓકે, તો એ પીપીએફ પણ છે એનું આઈ થિંક 7.1 થી 7.5 સુધી વેરિએશન હોય છે. ઓકે, મતલબ કે આ ક્વાર્ટરલી ચેન્જ થતું હોય છે વ્યાજનો દર. તો અત્યારે બે સારી એવી સ્કીમ છે, જો તમારી પાસે પૈસા હોય અને જો તમારે ઇન્વેસ્ટ કરવા હોય તો પોસ્ટ ઓફિસની અંદર મંથલી ઇન્કમ સ્કીમ કરીને છે જેનો વ્યાજ દર 7.1% પ્રતિ યર છે, અને એક બીજી છે પીપીએમ. તો આ બંનેમાંથી જો તમારે મતલબ કે લોંગ ટાઈમ માટે તમારે ઇન્વેસ્ટ કરવા હોય, વચ્ચે તમારે પૈસાની જરૂર નહીં પડે એવી ના હોય તો તમે પીપીએફ ખોલાવી શકો છો, કારણ કે પીપીએફ છે ને 15 વર્ષ માટેનું છે. તો 15 વર્ષ સુધી તમને પૈસા ના મળે, પરંતુ આના જે વ્યાજ મળશે એ નોન ટેક્સેબલ હશે. એમઆઈએસ છે એ 5 વર્ષ માટેનું હોય છે. ઓકે, 5 વર્ષ માટેનું હોય છે, જેમાં જરૂર પડે તો તમે વચ્ચે પૈસા પણ ઉપાડી શકો છો. આનું વ્યાજ છે એ દર મહિને તમારા જે પોસ્ટ ઓફિસનું જે સેવિંગ ખાતું હશે એની અંદર પડશે. આનો વ્યાજ છે, આનો વ્યાજનો દર પણ 7.1% છે, પરંતુ ઓકે આ ટેક્સેબલ છે. ઓકે, તો મતલબ કે તમારે લોંગ ટર્મ માટે પૈસા હોય અને જોતા ના હોય, લોંગ ટર્મ માટે તમે ઇન્વેસ્ટ કરવા માંગતા હોય 15 વર્ષ સુધી, ઓકે, તો તમારે પીપીએફ છે બેસ્ટ છે. ઓકે, વધીએ આગળ વાત કરીએ. હાલમાં ઝારખંડ રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રોજેક્ટ રેલનો સંબંધ કોની સાથે છે? તો શિક્ષા સાથે છે. તો યાદ રાખજો, અહીંયા પ્રોજેક્ટ રેલ રેલવે સાથે સંબંધિત નથી. ઓકે, શિક્ષા સાથે સંબંધિત છે. તો ઝારખંડ રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રોજેક્ટ રેલ એનો સંબંધ કોની સાથે છે? તો શિક્ષા સાથે છે. હવે એ જે શબ્દ રેલ છે, RAIL, એનું ફૂલ ફોર્મ પણ છે જે તમારી એક્ઝામમાં પૂછાઈ જાય. તો RAIL નું ફૂલ ફોર્મ છે રેગ્યુલર અસિસ્ટમેન્ટ ફોર ઇમ્પ્રુવડ લર્નિંગ. ફરીથી રિપીટ કરું છું, રેગ્યુલર અસિસ્ટમેન્ટ ફોર ઇમ્પ્રુવડ લર્નિંગ. જો નામથી જ ખબર પડી જાય છે કે જે બાળકોને ભણતર આપવામાં આવે છે, શું એની ટેસ્ટ પણ લેવામાં આવે છે? મતલબ કે અસિસ્ટમેન્ટ કરવામાં આવે છે, એ ભણ્યા છે એને યાદ રહ્યું છે કે નહીં, એની ટેસ્ટ લેવામાં આવે છે કે નહીં. તો અહીંયા વાત થાય છે ક્વોલિટી ભણતરની. તો ભણતર તો બધાને મળે છે, પરંતુ શું ક્વોલિટી ભણતર મળે છે? મતલબ કે જે બાળકોને તમે શીખવાડો છો શું એને યાદ રહે છે કે નહીં? તો એ માટે ઓકે ક્વોલિટી ભણતર માટે દર વીકે ટેસ્ટ લેવા માટેની આ એક યોજના છે જે શરૂ કરવામાં આવી છે, પ્રોજેક્ટ રેલ. ઓકે, તો યાદ રાખજો, જે ઝારખંડ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે, જેમાં જે બાળકો છે એની દર વીકલી ટેસ્ટ લેવામાં આવશે. ઓકે, વધીએ આગળ વાત કરીએ. હાલમાં કોણે સંયુક્ત રાષ્ટ્રને 3 વખત સંબોધિત કરનાર પ્રથમ ભારતીય બની ગઈ છે? તો આન્સર આવશે દીપિકા દેશવાલ. તો અહીંયા વાત થાય છે યુનાઇટેડ નેશનને 3 વખત સંબોધિત કરનાર પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ બની ગયા છે? તો દીપિકા દેશવાલ બની ગયા છે. દીપિકા દેશવાલની વાત કરીએ તો એ પેશાથી વકીલ છે, જે મહિલા અને માનવ અધિકાર ઉપર કામ કરે છે. તો એમને યુનાઇટેડ નેશનની અંદર પહેલા પણ 2 વખત બોલાવ્યા હતા માનવ અધિકાર અને અહીંયા મહિલાઓના સશક્તિકરણ માટે. તો અહીંયા ત્રીજી વખત જ્યારે આ મીટિંગ થઈ છે યુએનની, તો એમને ફરીથી ભાષણ માટે ઇન્વાઇટ કરવામાં આવ્યા છે. તો રિસેન્ટલી 3 વખત આ રીતના એમને યુનાઇટેડ નેશનની અંદર ભાષણ આપ્યું છે. શેના ઉપર? તો એમનો જે મેઇન એજન્ડો હોય છે એ મહિલા અને માનવ અધિકાર ઉપર હોય છે. તો રિસેન્ટલી માનવ અધિકાર અને મહિલા સશક્તિકરણ ઉપર ભાષણ આપવા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ત્રીજી વખત એમને આમંત્રિત કર્યા છે. તો એવા વ્યક્તિ બની ગયા છે. આન્સર આવશે દીપિકા દેશવાલ, યાદ રાખીશું. આગળ વાત કરીએ. હાલમાં કયા રાજ્ય દ્વારા મો જંગલ જામી યોજના શરૂ કરવામાં આવી? તો ઓડિશા સરકારે શરૂઆત કરી છે. હવે જુઓ, કોઈ પણ યોજના હોય જેની શરૂઆત મોથી થતી હોય તો સમજી લેવાનું કે આ યોજના છે એ ઓડિશા સરકારની છે. તો ઓડિશા સરકારની મોસ્ટ ઓફ ધ જે યોજનાઓ છે એની શરૂઆત મો શબ્દથી થાય છે. તો મો જંગલ જામી યોજના કયા રાજ્યની છે? તો ઓડિશા રાજ્યની છે. ઉદ્દેશ્ય એ છે કે રાજ્યના આદિવાસી સમુદાયોના વન અધિકારોને વધારવા. જે ઓડિશાની અંદર જે આદિવાસી સમુદાયો જે વસવાટ કરે છે તેમના જંગલોને લઈને જે અધિકારો છે એને વધારવા માટે મો જંગલ જામી યોજના છે એ લોન્ચ કરવામાં આવી છે. કયા સરકારે લોન્ચ કરી? તો ઓડિશા સરકારે લોન્ચ કરી છે. મુખ્યમંત્રી કોણ છે? નવીન પટનાયક છે. વધીએ આગળ. હાલમાં આંતરરાષ્ટ્રીય ખગોળીય સંઘ IAU કયા ભારતીયના નામ પર એક નાના ગ્રહનું નામ રાખ્યું છે? તો અશ્વિન શેખર. ઓકે, અશ્વિન શેખર તમે જોઈ શકો છો, આ છે અશ્વિન શેખર. તો અશ્વિન શેખરના નામ ઉપર આંતરરાષ્ટ્રીય ખગોળીય સંઘ દ્વારા એક નાના ગ્રહનું નામ રાખ્યું છે. સૌથી પહેલા તો એ આંતરરાષ્ટ્રીય ખગોળીય સંઘની વાત કરીએ, જેની સ્થાપના 1919માં થઈ હતી, જેનું હેડક્વાર્ટર તમને પેરિસ, ફ્રાન્સમાં જોવા મળશે.
અશ્વિની શેખરની વાત કરીએ તો એક ઉલ્કા વૈજ્ઞાનિક હતા. અત્યાર સુધી આપણા 5 ભારતીયોને અત્યાર સુધી 5 ભારતીયોને આ સન્માન મળ્યું છે, જેમાં આંતરરાષ્ટ્રીય ખગોળ સંઘ દ્વારા કોઈક નાના એવા ગ્રહનું નામ એમના નામ ઉપર રાખ્યું હોય. તો અત્યાર સુધી 5 ભારતીયોને આ સન્માન મળ્યું છે. એમાં એક ભારતીય તો મેં તમને કહી દીધા, 5મા બન્યા છે અશ્વિન શેખર. તો આગળ 4 કોણ કોણ હતું? તો સીવી રમન, બધા ઓળખો છો, વિક્રમ સારાભાઈ છે, પછી શ્રીનિવાસ રામાનુજન છે અને વેણુ બપ્પુ છે. તો આ જે 4 વ્યક્તિઓ છે એમના નામ ઉપર પણ નાના ગ્રહનું નામ રાખી ચૂક્યા છે. કોણ? તો આંતરરાષ્ટ્રીય ખગોળીય સંઘ. તો આ 5મા એવા ભારતીય વ્યક્તિ બની ગયા છે અશ્વિન શેખર. યાદ રાખજો, જેમના નામ ઉપર એક નાના ગ્રહનું નામ રાખવામાં આવ્યું છે, જે એક ઉલ્કા વૈજ્ઞાનિક હતા. એસ્ટ્રોઇડ સાયન્ટિસ્ટ તમે કહી શકો, ઉલ્કા વૈજ્ઞાનિક હતા. ક્લિયર? યાદ રાખીશું. આગળ વાત કરીએ, હાલમાં કયા ભારતીયને યુક્રેન ઉપર સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ તપાસ આયોગના સદસ્યના રૂપમાં નિયુક્ત કરવામાં આવે છે? તો આન્સર આવશે વૃંદા ગ્રોવર. તમને ખબર છે કે ભાઈ રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે, હજુ પણ ચાલી રહ્યું છે. અંદાજિત 2 વર્ષ જેવું થઈ ગયું, પરંતુ આ યુદ્ધ છે એ સમાપ્ત થયું નથી. તો અત્યારે રશિયાએ જે પણ કર્મકાંડ કર્યા છે, રશિયાએ યુક્રેન ઉપર જે પણ કર્મકાંડ કર્યા છે, મતલબ કે જે પણ માનવ અધિકારોને હણાયા છે, મતલબ કે યુદ્ધ કરતા બધી વસ્તુ થાય, તો રશિયાએ જે પણ કામ કર્યું છે યુક્રેન ઉપર, તો એને લઈને માનવ અધિકારોની એક કહેવાય કે એક આયોગ બનાવવામાં આવ્યું છે, તપાસ આયોગ બનાવવામાં આવ્યું છે, જે યુક્રેનની અંદર જશે. યુક્રેનના જે લોકો છે એમને પૂછશે કે ભાઈ રશિયા વાળા જયારે આક્રમણ કરવા માટે આવ્યા હતા તો એમને શું શું કર્યું હતું, માનવ અધિકારોને કઈ રીતના હણ્યા હતા. તો એનો એક તપાસ આયોગ છે જે સંયુક્ત રાષ્ટ્ર યુનાઇટેડ નેશન દ્વારા બનાવવામાં આવ્યો છે, જેમાં એક ભારતીય વ્યક્તિને પણ લેવામાં આવ્યા છે અને ભારતીય વ્યક્તિ છે વૃંદા ગ્રોવર. તો ભારતીય વકીલ છે વૃંદા ગ્રોવર, જેમને આ પરિષદ, આ જે તપાસ પરિષદ બનાવવામાં આવી છે તો આની અંદર એમને રાખ્યા છે. તો વૃંદા ગ્રોવર એક ભારતીય વકીલ છે, જેમને 2013 ટાઈમ્સ મેગેઝિનમાં દુનિયાના 100 સૌથી પ્રભાવશાળી મહિલાઓની અંદર પણ એમને સામેલ કરવામાં આવ્યા હતા. તો યાદ રાખજો, વૃંદા ગ્રોવર, જેમને સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ તપાસ આયોગ જે શેના માટે બનાવવામાં આવ્યું છે કે યુક્રેન ઉપર જે પણ માનવ અધિકાર જે થયું છે, માનવ અધિકારનું જે હનન થયું છે, તો એના ઉપર રિપોર્ટ બનાવવા માટે તપાસ આયોગની જે રચના કરવામાં આવી છે એમાં ભારતીય વ્યક્તિ એડ કર્યા છે વૃંદા ગ્રોવર. યાદ રાખીશું. વધીએ આગળ. આગળ વાત કરીએ, જુલાઈ 2023માં કઈ ટીમ 13મી હોકી ઇન્ડિયા જુનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતી? તો આન્સર આવશે એમપી એટલે કે મધ્યપ્રદેશ. ફાઇનલમાં કોની હાર થઈ? તો ફાઇનલમાં ઝારખંડની હાર થઈ. તો જસ્ટ આપણે યાદ રાખીશું કે જુલાઈ 2023માં કઈ ટીમ 13મી હોકી ઇન્ડિયા જુનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 13મી હોકી ઇન્ડિયા જુનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતી લીધી છે? તો મધ્યપ્રદેશ દ્વારા જીતી લેવામાં આવી છે. આગળ વાત કરીએ, હાલમાં વધુ એફિશિયન્સી અને ઓછા પ્રદૂષણ માટે એલિવેટેડ ટેક્સી પ્રણાલી લાગુ કરનાર ભારતનું પ્રથમ એરપોર્ટ કયું બન્યું છે? તો ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બન્યું છે. હવે જો આને હું તમને દેશી ભાષામાં સમજાવું છું કે એકચ્યુઅલી શું છે. હવે તમને ઇમેજ થોડી બ્લરી દેખાતી હશે, પરંતુ હું સમજાવવાનો ટ્રાય કરું છું. તો જો અહીંયા વાત થાય છે એફિશિયન્સી અને ઓછા પ્રદૂષણની. હવે સિમ્પલ વસ્તુ છે કે જો અહીંયા શું થતું હતું પહેલા એ સમજો. તો જો આ શું છે? આ રનવે છે. આ શું છે? રનવે છે. અને અહીંયા તમને ટર્મિનલ જોવા મળશે. અહીંયા ટર્મિનલ જોવા મળશે. એટલે કે જે પેસેન્જર છે એ પેસેન્જરને ક્યાં ઉતરવાનું હોય? ટર્મિનલ છે, ટર્મિનલ હોય ત્યાં ઉતરવાનું હોય. અને આ રનવે છે. આ શું હતો? રનવે હતો. હવે રનવે ઉપર વિમાન ઉતરી ગયું. એના પછી આ જે વિમાન છે ને એ અહીંયાથી મતલબ કે ચાલતું 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 અહીંયા જાય, અહીંયાથી અહીંયા જાય, અહીંયાથી અહીંયા જતું હતું, અહીંયાથી અહીંયા જતું હતું, અહીંયાથી અહીંયા જઈને આટલે ઊભું રહેતું હતું અને આટલે આ જે ટર્મિનલ છે ત્યાં બધા પેસેન્જરોને ઉતારતું હતું. અત્યાર સુધી તો આવું જ થતું આવ્યું છે અને ઓલમોસ્ટ બધા જે એરપોર્ટ છે એની અંદર આ જ વસ્તુ છે. તો હવે શું કરવામાં આવ્યું? તો હવે અહીંયા એક એલિવેટેડ અહીંયા તમે જોઈ શકો છો એલિવેટેડ ટેક્સી પ્રણાલી એક ટેક્સી પ્રણાલી અહીંયા નામ લખ્યું છે, પરંતુ આ શું છે? તો એ એલિવેટેડ નો મતલબ શું થાય? ઊંચું આવેલું. મતલબ કે એલિવેટેડ નો મતલબ થાય ઊંચું. તો અહીંયા શું બનાવી દીધું? એક રોડ બનાવી દીધો. જે વિમાન પહેલા અહીંયાથી આમ જઈને આમ જઈને આમ જતું હતું, એટલે કે પ્રદૂષણ પણ થતું હતું અને એફિશિયન્સી પણ આની ઓછી હતી. તો એ શું કરી દેવાનું? કે અહીંયા એક રોડ પુલ ટાઈપ બનાવી દીધો. એલિવેટેડ નો મતલબ થાય પુલ. ઊંચાઈ પર ઉઠેલું. તો અહીંયા એક વચ્ચે રોડ બનાવી દીધો, જેનાથી આ વિમાન પેલું આમ થઈને આમ જતું હતું એ હવે અહીંયા જતું રહેશે અને સીધું ટર્મિનલ જોડે પહોંચી જશે. તો અહીંયા એને ઝૂમ કરીને આ પાર્ટ બતાવે છે કે નીચે
વ્હીકલ્સ જશે. જ્યારે ઉપર છે ને, ઉપર એક રનવે ટાઈપ બનાવી દીધું અહીંયા, ઓકે, જેનાથી આ જે વિમાન છે એ અહીંયાથી નીકળી જશે, એલિવેટેડ. સમજો છો? તો અહીંયા નીચે આ રીતના મતલબ કે વ્હીકલ્સ જતા હશે, ગાડીઓને બધું જતું હશે, અને ઉપર એક રસ્તો બનાવી દીધો એલિવેટેડ, જ્યાંથી પ્લેન છે એ અહીંયાથી આમ ફરીને જતું હતું, એ અહીંયાથી બાયપાસ થઈ જશે. તો જ્યારે એ અહીંયાથી આમ અહીંયા મતલબ આપણને દેખાય છે એવું કે બહુ નાનો રસ્તો છે, પણ એવું નથી, આ બહુ લોંગ રૂટ હતો. તો અહીંયાથી આ જે સમય હતો એ કેટલો હતો ખબર છે? 20 થી 25 મિનિટનો હતો. મતલબ કે અહીંયા રનવે ઉપર ઉતર્યા પછી ટર્મિનલ સુધી પહોંચવા માટે 20 થી 25 મિનિટ આ જે પ્લેન છે ને આ રીતના ફરવું પડતું હતું. પરંતુ હવે શું કરી નાખ્યું? 10 જ મિનિટની અંદર. કેટલા? જસ્ટ 10 મિનિટની અંદર. 10 મિનિટની અંદર આ જે વિમાન છે એ રનવે ઉપર ઉતર્યા પછી ટર્મિનલ પાસે પહોંચી જશે. તો આ વસ્તુ ક્યાં કરવામાં આવી છે? આંતરરાષ્ટ્રીય ઇન્દિરા ગાંધી જે એરપોર્ટ છે, જે દિલ્હીમાં આવેલું છે, ત્યાં કરવામાં આવ્યું છે. તો અત્યાર સુધી વિમાનને રનવે થી ટર્મિનલ સુધી પહોંચવા માટે 20 થી 25 મિનિટનો સમય જતો હતો, જેમાં પ્રદૂષણ પણ થતું હતું. તેથી ત્યાં એલિવેટેડ ટેક્સી રસ્તો બનાવીને સમય અને પ્રદૂષણનો બચાવ કરવામાં આવ્યો. જે પહેલા 20 થી 25 મિનિટ થતો હતો એ હવે 10 મિનિટની અંદર રનવે પર ઉતરીને વિમાન છે એ પોતાના ટર્મિનલ સુધી પહોંચી જશે. મતલબ ખ્યાલ આવી ગયો? સિમ્પલ ભાષામાં મેં તમને આ સમજાવ્યું છે. આગળ વાત કરીએ હાલમાં ચર્ચામાં રહેલી માયા મોદી આઝાદ દલિત પોલિટિક્સ ઇન ધ ટાઈમ્સ ઓફ હિન્દુત્વ નામની પુસ્તક કોને લખી છે? તો સુધા પાઈ અને સજ્જન કુમાર દ્વારા લખવામાં આવી છે. તો ફરીથી રિપીટ કરું છું, હાલમાં ચર્ચામાં રહેલી માયા મોદી આઝાદ દલિત પોલિટિક્સ ઇન ધ ટાઈમ્સ ઓફ હિન્દુત્વ આ પુસ્તક સુધા પાઈ અને સજ્જન કુમાર દ્વારા લખવામાં આવી છે. ઓકે, વધીએ આગળ. હાલમાં 100% વીમાકૃત થનાર તેલંગાણાનું પ્રથમ ગામ કયું બન્યું છે? તો એ બન્યું છે મુખરા. તો તેલંગાણાની અંદર મુખરા ગામ આવેલું છે, અને આ મુખરા ગામમાં જેટલા પણ વ્યક્તિઓ રહે છે એ બધાના વીમા થઈ ચૂક્યા છે. મતલબ કે બધાએ વીમા લઈ લીધા છે. તો એવું એકમાત્ર ગામ તમે કહી શકો તો યાદ રાખજો, કયું છે? મુખરા. ઓકે, જે તેલંગાણાની અંદર આવેલું છે. ઓકે, વધીએ આગળ. આગળ વાત કરીએ હાલમાં વિશ્વ જનસંખ્યા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો હાલમાં વિશ્વ જનસંખ્યા દિવસ મનાવવામાં આવે છે 11 જુલાઈએ. થીમ શું રાખી છે? તો થીમ રાખી છે અનલેઝિંગ ધ પાવર ઓફ જેન્ડર ઇક્વાલિટી. ઓકે, અનલેઝિંગ ધ પાવર ઓફ જેન્ડર ઇક્વાલિટી થીમ રાખવામાં આવી છે. તો વર્લ્ડ પોપ્યુલેશન ડે રિસેન્ટલી ક્યારે મનાવવામાં આવ્યો? તો 11 જુલાઈના રોજ મનાવવામાં આવ્યો છે, જેની થીમ અનલેઝિંગ ધ પાવર ઓફ જેન્ડર ઇક્વાલિટી રાખવામાં આવી છે. વધીએ આગળ. આગળ વાત કરીએ નવેમ્બર 2023માં ત્રીજા વિશ્વ હિન્દુ સંમેલનનું આયોજન ક્યાં થશે? તો થાઈલેન્ડના બેંકોકની અંદર થવાનું છે. તો થાઈલેન્ડના બેંકોકની અંદર નવેમ્બર 2023 એટલે કે આ વર્ષના એન્ડિંગમાં ત્રીજા વિશ્વ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવશે, જેનો સમય 24 થી લઈને 26 નવેમ્બર સુધીનો હશે. અને આ કોના દ્વારા કરવામાં આવશે? તો વિશ્વ હિન્દુ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે. ઓકે, તો યાદ રાખીશું. આગળ વાત કરીએ હાલમાં ભારતીય કેરી મહોત્સવ આમરસ એનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો રશિયાની અંદર કરવામાં આવ્યું છે. તો રિસેન્ટલી આમરસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેમાં યુપીના 5 અલગ અલગ પ્રકારની કેરી મૂકવામાં આવી છે. તો વન ટાઈપ ઓફ આપણે ભારતે શું કર્યું છે? પ્રમોશન કર્યું છે. તો બીજા દેશોની અંદર ભારતની જે પણ વેરાયટી ટાઈપની કેરીઓ છે તો એનું એક કહેવાય કે ઉત્સવ આમરસ રાખવામાં આવ્યો છે વિદેશની અંદર, રશિયાની અંદર. ત્યાંના લોકો છે આને ચાખશે, ગમશે તો પછી ફરીથી ઓર્ડર કરશે. તો અહીંયા રિસેન્ટલી ઓકે કેરી મહોત્સવ જેનું નામ આમરસ છે, તો ભારતીય કેરી મહોત્સવ આમરસનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો રિસેન્ટલી રશિયાની અંદર કરવામાં આવ્યું છે, જેમાં યુપીના અલગ અલગ જે લંગડા અને જુદી જુદી 5 પ્રકારની જે કેરીઓ છે એને પ્રદર્શિત કરવામાં આવી છે. એ લોકો તેને ખાશે, ગમશે તો પછી ઓર્ડર પણ કરશે. આગળ વાત કરીએ મોસ્ટ આઈએમપી હાલમાં કયા ભારતીય ગ્રાન્ડ માસ્ટરને 5 વખત વિશ્વ ચેસ ચેમ્પિયનશિપ વિશ્વનાથ આનંદને હરાવ્યા? તો આન્સર આવશે ડી ગુકેશ. તમને ખબર જ છે આ છે ડી ગુકેશ, અને આ તમને ખબર જ છે, બધા ઓળખો છો, આપણા પ્રથમ ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથ આનંદ છે. તો વિશ્વનાથ આનંદને હાર આપી છે કોને? ડી ગુકેશ દ્વારા. વિશ્વનાથ આનંદ જે અત્યાર સુધી 5 વખત વિશ્વ ચેસ ચેમ્પિયનશિપ જીતેલા છે, ઓકે, એવા વિશ્વનાથ આનંદને ડી ગુકેશ દ્વારા હાર આપવામાં આવી છે. તો હાલમાં આયોજિત સુપર યુનાઇટેડ રેપિડ પ્રો એશિયા 2023 ટુર્નામેન્ટમાં 17 વર્ષના ડી ગુકેશે પોતાના પ્રથમ મેચની અંદર જ 5 વખત વિશ્વ ચેસ ચેમ્પિયનશિપ વિશ્વનાથ આનંદને હાર આપી છે. ઓકે, તો આપણા માટે તો જો બંને ટાઈપમાં ગર્વની જ વાત છે, કારણ કે બંને ભારતીય છે. ઓકે, તો આપણા પ્રથમ ચેસ ગ્રાન્ડ માસ્ટર છે વિશ્વનાથ આનંદ, જેમને 17 વર્ષના ડી ગુકેશ દ્વારા હાર આપવામાં આવી છે. ઓકે, તો યાદ રાખીશું.
વેરી ઇમ્પોર્ટન્ટ છે. વધીએ આગળ વાત કરીએ હાલમાં કોણે પ્રતિષ્ઠિત લોકમાન્ય તિલક પુરસ્કાર 2023 થી સન્માનિત કરવામાં આવ્યા? તો આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને સન્માનિત કરવામાં આવે છે. નરેન્દ્રભાઈ મોદીને સર્વોચ્ચ નેતૃત્વ અને દેશભક્તિ માટે આ એવોર્ડ આપવામાં આવે છે. આપણા પ્રાઇમ મિનિસ્ટર છે, એમને દેશ વિદેશની અંદર ભારતનો ડંકો વગાડ્યો છે. તો આવું સર્વોચ્ચ નેતૃત્વ બદલ અને દેશભક્તિ માટે ઓકે એમને આપણા ભારતની અંદર ભારતના લોકોમાં પણ દેશભક્તિ જગાડી છે. તો એ બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. કયો એવોર્ડનું નામ છે? લોકમાન્ય તિલક પુરસ્કાર. ઓકે 2023 કોને મળ્યો છે? તો નરેન્દ્રભાઈ મોદીને મળ્યો છે. આગળ વાત કરીએ હાલમાં તંજાનિયા આઈઆઈટીની પ્રથમ મહિલા નિર્દેશકના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો પ્રતિ અગ્લાયમને નિયુક્ત કરવામાં આવ્યા છે. નામ છે પ્રતિ અગ્લાયન. તમને ખબર છે કે આઈઆઈટી મદ્રાસ દ્વારા પોતાનું પ્રથમ પરિસર છે એ તંજાનિયાની અંદર પણ ખોલ્યું. તો આ તંજાનિયામાં જે આઈઆઈટી ખુલી છે, આઈઆઈટી મદ્રાસનું જ પરિસર છે. ઓકે આઈઆઈટી મદ્રાસનું જ એક પરિસર છે એ તંજાનિયાની અંદર ખોલવામાં આવી છે. તો આ તંજાનિયા આઈઆઈટીની અંદર પ્રથમ મહિલા નિર્દેશકના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવે છે? તો પ્રતિ અગ્લાયમને નિયુક્ત કરવામાં આવ્યા છે. આગળ વધીએ. આગળ વાત કરીએ હાલમાં કેનેડા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ 2023માં પુરુષ એકલનો કિતાબ કોને જીતી લીધો છે? તો લક્ષ્ય સેન દ્વારા જીતી લેવામાં આવે છે. રિસેન્ટલી મને ખબર છે ત્યાં સુધી એક એક્ઝામની અંદર આ પૂછાઈ ગયું કે નીચેનામાંથી કયા પ્લેયર બેડમિન્ટન સાથે સંકળાયેલા છે, જેમાં લક્ષ્ય સેન આન્સર આવતો હતો. તો જસ્ટ તમારે એ પણ યાદ રાખવાનું છે કે લક્ષ્ય સેન છે એ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો બેડમિન્ટન સાથે સંકળાયેલા છે, જેમને રિસેન્ટલી કેનેડા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ 2023નો પુરુષ એકલનો કિતાબ જીતી લીધો છે. ઓકે તો આન્સર શું આવશે? લક્ષ્ય સેન આવશે. આગળ વાત કરીએ હાલમાં રાષ્ટ્રીય ફિશ ફાર્મર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 10 જુલાઈના રોજ મનાવવામાં આવ્યો. જેનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો મહાબલીપુરમમાં કરવામાં આવ્યું છે. ઓકે તો નેશનલ ફિશ ફાર્મર ડે ક્યારે મનાવવામાં આવ્યો? 10 જુલાઈના રોજ મનાવવામાં આવ્યો અને આ વખતે આનું આયોજન મહાબલીપુરમની અંદર કરવામાં આવ્યું છે. ઓકે અહીંયા વાત થાય છે ફિશ ફાર્મર. ફિશનો મતલબ અહીંયા માછલી થાય છે, ફાર્મરનો મતલબ અહીંયા ખેડૂત થાય છે. ઓકે તો માછલીનું ઉત્પાદન કરતા જે ખેડૂતો છે એમની વાત થઈ રહી છે, તો એમના માટેનો આ નેશનલ ડે છે. આગળ વાત કરીએ હાલમાં વિશ્વ તીરંદાજી યુવા ચેમ્પિયનશિપ 2023માં ભારત મેડલ ક્રમની અંદર કયા સ્થાન ઉપર છે? તો બીજા સ્થાન ઉપર છે. સૌથી પહેલા તો આ વિશ્વ તીરંદાજી યુવા ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં થયું? તો આનું આયોજન આયર્લેન્ડની અંદર થયું 3 થી લઈને 9 જુલાઈ દરમિયાન. જેની અંદર પ્રથમ સ્થાન ઉપર કોણ છે? તો પ્રથમ સ્થાન ઉપર સાઉથ કોરિયા છે, જ્યારે ભારત છે એ બીજા ક્રમ ઉપર આવ્યું. કેટલા મેડલ સાથે? 11 મેડલ સાથે, જેમાં 6 ગોલ્ડ છે, 1 સિલ્વર છે અને 4 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. તો યાદ રાખજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. આમાં પણ જે સાઉથ કોરિયા હતું, સાઉથ કોરિયાએ પણ 6 જ ગોલ્ડ મેડલ, સાઉથ કોરિયાના પણ 6 જ ગોલ્ડ મેડલ હતા અને 2 કે એનાથી વધારે આઈ થિંક સિલ્વર હતા. તો જો જ્યારે ગોલ્ડ સરખા હોય, ઓકે ગોલ્ડ સરખા હોય તો પછી સિલ્વર જોવામાં આવે. તો જેને સૌથી વધારે સિલ્વર હોય તો એને પહેલો ક્રમ આપી દેવામાં આવે. સમજી લો કે ગોલ્ડ અને સિલ્વર બંને સરખા હોય તો પછી બ્રોન્ઝ મેડલ જોવામાં આવે. ઓકે તો 3 સરખું હોય એવું તો બને નહીં. ઓકે પોસિબલ નથી. તો જો આ રીતના આ જે શ્રેણી છે મૂકવામાં આવે છે, તો પ્રથમ સ્થાન ઉપર સાઉથ કોરિયા છે, એમાં પણ 6 ગોલ્ડ મેડલ જ છે. પછી એનો સિલ્વર મેડલ જોવામાં આવે તો સાઉથ કોરિયાના સિલ્વર મેડલ ભારત કરતા વધારે હતા. તો સાઉથ કોરિયાને પહેલો નંબર આપવામાં આવ્યો, ભારતને બીજો ક્રમ આપવામાં આવ્યો છે. આગળ વાત કરીએ હાલમાં કયા પેરા શૂટરે વર્લ્ડ શૂટિંગ પેરા સ્પોર્ટ વિશ્વ કપમાં ગોલ્ડ મેડલ જીતીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે? તો રુદ્રાંશ ખંડેલવાલ દ્વારા વિશ્વ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. સૌથી પહેલા તો આ વર્લ્ડ શૂટિંગ પેરા સ્પોર્ટ વિશ્વ કપનું આયોજન ક્યાં થયું? તો એનું આયોજન ક્રોએટિયામાં થયું. ક્રોએટિયા એક દેશ છે. ઓકે ક્રોએટિયા નામનો એક દેશ છે. તો આ ક્રોએટિયાની અંદર વર્લ્ડ શૂટિંગ પેરા સ્પોર્ટ વિશ્વ કપનું આયોજન થયું, જેની અંદર રુદ્રાંશ ખંડેલવાલ દ્વારા ગોલ્ડ મેડલ જીતીને ઓકે રેકોર્ડ બનાવે છે. 50 મીટર SHI કેટેગરીમાં એમને ગોલ્ડ મેડલ જીત્યો છે. આ શ્રેણીમાં નિહાલ સિંહ દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે. તો આ જ શ્રેણીની અંદર નિહાલ સિંહે સિલ્વર મેડલ જીત્યો છે, જ્યારે રુદ્રાંશ ખંડેલવાલા દ્વારા ગોલ્ડ મેડલ જીતવામાં આવ્યો છે. ઓકે 50 મીટર SHI ની અંદર. ક્લિયર? તો યાદ રાખીશું, વેરી ઇમ્પોર્ટન્ટ છે. જો તમને જ્યારે પણ આ રીતના કરંટ અફેર્સના આ રીતના ક્વેશ્ચન હોય તો એવું જરૂરી નથી કે ભાઈ આવો ને આવો ક્વેશ્ચન પૂછાય. તમને આવું પણ પૂછાય છે કે ભાઈ રુદ્રાંશ ખંડેલવાલ છે એ કઈ રમત સાથે સંકળાયેલા છે? આ કરંટ અફેર્સનો જ ક્વેશ્ચન કહેવાય. કેમ? કારણ કે રુદ્રાંશ ખંડેલવાલ છે એ કરંટ અફેર્સની અંદર છે.
તો તમને આ રીતના જ પૂછાઈ જાય ભાઈ રુદ્રાસ ખંડેલવાલ એ કઈ રમત સાથે સંકળાયેલા છે, નિહાલ સિંહ કઈ રમત સાથે સંકળાયેલા છે. ઓકે, તો આવો પણ ક્વેશ્ચન બની શકે છે. તો એની નામ તો યાદ રાખવાનું છે, કરંટ અફેર્સ સાથે કઈ રીતના કનેક્ટેડ છે, સાથે સાથે કઈ ગેમ્સ સાથે સંકળાયેલા છે એ આપણે વધારે ફોકસમાં રાખીશું. ઓકે, વધીએ આગળ વાત કરીએ. હાલમાં 34માં જીવ વિજ્ઞાન ઓલિમ્પિયાડમાં કયો દેશ મેડલ લિસ્ટની અંદર પ્રથમ સ્થાને છે? તો ભારત છે એ પ્રથમ સ્થાને છે. આયોજનની વાત કરીએ તો આનું આયોજન UAE ની અંદર કરવામાં આવ્યું, જેમાં ભારતે ચાર ગોલ્ડ મેડલ જીત્યા અને આ સાથે ભારત પ્રથમ સ્થાન ઉપર રહ્યું છે. તો રિસેન્ટલી 34માં જીવ વિજ્ઞાન ઓલિમ્પિયાડમાં ઓકે કયો દેશ મેડલ લિસ્ટમાં પ્રથમ સ્થાને છે? તો ભારત પ્રથમ સ્થાને છે. ભારતે આ જે કહેવાય કે ઓલિમ્પિયાડ છે એની અંદર 4 વ્યક્તિઓને જ મોકલ્યા હતા. ઓકે, 4 વ્યક્તિઓ જ ગયા હતા અને ચારે ગોલ્ડ મેડલ જીત્યો છે. ઓકે, ચારે વ્યક્તિઓએ ગોલ્ડ મેડલ જીત્યો છે. તો ભારત 4 ગોલ્ડ સાથે ઓકે પ્રથમ સ્થાને છે અને 4 વ્યક્તિઓ જ આપણે મોકલ્યા હતા, ચારે ગોલ્ડ લઈને આવ્યા છે. અને આનું આયોજન ક્યાં થયું હતું? તો UAE ની અંદર કરવામાં આવ્યું હતું. આગળ વાત કરીએ. હાલમાં ઓડિશાની એક ન્યૂઝ ચેનલ દ્વારા કયા નામથી એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ન્યૂઝ એન્કર લોન્ચ કરી? તો આન્સર આવશે લીઝા. તો એ જોઈ શકો છો, આ લીઝા છે એ એકચ્યુઅલી છોકરી નથી, આ વન ટાઈપ ઓફ એક રોબોટ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા ક્રિએટ કરવામાં આવેલું એક પૂતળું તમે કહી શકો. પૂતળું મતલબ કે આમ તો ફિઝિકલી ફોર્મમાં પણ નથી, ઓકે સોફ્ટવેર ફોર્મમાં છે. આ એક સોફ્ટવેર ફોર્મમાં મહિલા છે જેનું નામ છે લીઝા, જે એક ન્યૂઝ એન્કર તરીકે ઉભરીને આવ્યા છે. હવે એવું નથી કે આ ભારતના પ્રથમ છે, ના, આના અગાઉ પણ ભારતની એક ન્યૂઝ એજન્સી છે જેનું નામ છે ઇન્ડિયા ટીવી. ઇન્ડિયા ટીવી તો નામ સાંભળી જશે. તો ઇન્ડિયા ટીવી દ્વારા પણ આવું પહેલા સાના નામની એક ન્યૂઝ એન્કર છે એને લોન્ચ કરી દીધી છે. તો આ પહેલી વખત નથી થયું ભારતની અંદર, પરંતુ જસ્ટ યાદ રાખજો કે ઓડિશાની એક ન્યૂઝ ચેનલ છે જેનું નામ છે OTV ન્યૂઝ. અને આ OTV ન્યૂઝ દ્વારા લીઝા નામની એક AI ન્યૂઝ એન્કર લોન્ચ કરી છે. અને ભારતની પ્રથમ પૂછાય કે ભારતની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ન્યૂઝ એન્કર કોને લોન્ચ કરી છે? તો ઇન્ડિયા ટીવી દ્વારા લોન્ચ કરવામાં આવી છે, જેનું નામ સાના હતું. શું હતું? સાના. ઓકે, ચલો યાદ રાખીશું. વધીએ છે આગળ. હાલમાં એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના ઇતિહાસમાં 100 મીટર હર્ડલ્સમાં ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ કોણે જીત્યો? તો જ્યોતિ યારાજી દ્વારા જીતવામાં આવે છે. સૌથી પહેલા તો એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં થયું? તો થાઇલેન્ડના બેંકોકની અંદર થયું છે, જેની અંદર ઓકે ઇતિહાસમાં 100 મીટર હર્ડલ્સમાં ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ કોને જીતી લીધો છે? તો જ્યોતિ યારાજી દ્વારા જીતી લેવામાં આવે છે. યાદ રાખીશું. વધીએ છે આગળ. હાલમાં દુનિયાની પ્રથમ માનવ રોબોટ પ્રેસ કોન્ફરન્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો જીનેવાની અંદર કરવામાં આવ્યું છે, જેની અંદર જુદા જુદા દેશથી જુદા જુદા રોબોટોને અહીંયા બોલાવવામાં આવ્યા છે. આ બધા રોબોટો છે, આ રોબોટોને જે પત્રકારો છે એ પ્રશ્નો પૂછશે અને રોબોટો છે એના આન્સરો આપશે. તો એ જોઈ શકો છો કે દુનિયાનું પ્રથમ માનવ રોબોટ પ્રેસ કોન્ફરન્સ, એટલે કે અહીંયા રોબોટ છે એ રોબોટ આન્સર આપશે અને પ્રશ્નો કોણ પૂછશે? તો પ્રેસ એટલે કે પત્રકારો છે આની અંદર પ્રશ્નો પૂછશે. તો ક્વેશ્ચન પૂછશે અને રોબોટ એનો આન્સર આપશે. તો આનું આયોજન રિસેન્ટલી ક્યાં કરવામાં આવ્યું? જીનેવાની અંદર કરવામાં આવ્યું. તો જેમાં પત્રકાર છે એ અલગ અલગ રોબોટને પ્રશ્નો પૂછે છે, જેમાં ભારતની સોફિયા રોબોટ તમને ખબર જ છે. તો આ સોફિયા રોબોટ પણ ઓકે આની અંદર પાર્ટિસિપેટ કર્યો છે. યાદ રાખીશું. વધીએ આગળ. હાલમાં ઉબીનાસ જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો એ કયા દેશમાં છે? તો પેરુ દેશમાં છે. ક્યાં છે? પેરુ દેશની અંદર છે. તો એક કહેવાય કે સક્રિય જ્વાલામુખી છે પેરુની અંદર, જ્યાં અત્યારે બહુ જ મોટો વિસ્ફોટ થયો છે. અને આ એટલો મોટો વિસ્ફોટ થયો કે આજુબાજુના જે ક્ષેત્રો છે ત્યાં 60 દિવસની ઇમરજન્સી લાગુ કરી દેવામાં આવી. તો યાદ રાખજો, આ ક્વેશ્ચન કદાચ પૂછાય કે ઉબીનાસ જ્વાળામુખી ક્યાં આવેલો છે? તો પેરુ દેશની અંદર આવેલો છે. અને આ વિસ્ફોટના કારણે ઓકે 60 દિવસનો આપાતકાલ એટલે કે ઇમરજન્સી લાગુ કરવામાં આવી આજુબાજુના ક્ષેત્રની અંદર. ઓકે, યાદ રાખીશું. આગળ વાત કરીએ. હાલમાં ચર્ચિત કલર ઓફ ડિવોશન ઓકે કલર્સ ઓફ ડિવોશન નામની પુસ્તક કોને લખી છે? તો અનિતા ભરત શાહ દ્વારા લખવામાં આવી છે. કલર્સ ઓફ ડિવોશન આ પુસ્તક કોને લખી છે? અનિતા ભરત શાહ, જે રિસેન્ટલી થોડી ચર્ચામાં હતી. આગળ વાત કરીએ. હાલમાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદા સોનોવાલ દ્વારા ભારતના સમુદ્ર ક્ષેત્રને મજબૂત કરવા કયા નામથી એક DGNSS લોન્ચ કરી? તો આન્સર આવશે સાગર સંપર્ક. ઓકે, સાગર સંપર્ક.
હવે અહીંયા એક શબ્દ આવ્યો છે DGNSS, એનો મતલબ શું થાય? તો એનો મતલબ થશે ડિફરન્શિયલ ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ. ઓકે, ડિફરન્શિયલ ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ, નામથી જ ખબર પડી જાય કે ભાઈ શું છે. જેનો ઉદ્દેશ્ય એ છે કે દરિયામાં નાવિકોને નેવિગેશન માટે મદદ કરવું, એટલે કે જ્યાં દિશા, ઓકે, દિશા જાણવા માટે સેટેલાઇટનો ઉપયોગ કરો. ટૂંકમાં એવું છે કે આ જે પ્રણાલી છે એ ટોટલી સેટેલાઇટ બેઝ છે. સેટેલાઇટથી એ ઓપરેટ થશે, જેનાથી જે દરિયાની અંદર જે નાવિકો છે, સમજી લો કે રાતના સમયે સમજી લો કે એને હોકા યંત્ર સમજી લો કામ ના કરતું હોય, તો એવા સમયે એ પોતે નેવિગેટ કરી શકે કે ભાઈ કયા બાજુ જવાનું છે. તો એક સરસ મજાની પ્રણાલી છે સાગર સંપર્ક નામની એક લોન્ચ કરી છે. કોને? સર્બાનંદા સોનોવાલ દ્વારા. ઓકે, જે ડિફરન્શિયલ ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ ઉપર આધારિત હશે. ઓકે, અને ઉદ્દેશ્ય એ છે કે ભાઈ દરિયાની અંદર જે નાવિકો છે એને નેવિગેશનની અંદર મદદ થાય. આગળ વાત કરીએ, હાલમાં વિશ્વનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય મંદિર સંમેલન અને એક્સપોનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો આન્સર આવશે વારાણસી. એકચ્યુઅલી આવ્યું મતલબ કે થશે. ક્યારે થશે? તો 22 થી લઈને 24 જુલાઈ દરમિયાન આનું આયોજન થવાનું છે. ઉદ્દેશ્ય એ છે કે દુનિયાના મંદિરોના મેનેજમેન્ટ સંબંધિત બાબતો, મતલબ કે આ બધી ડિસ્કશન કરવામાં આવશે કે દુનિયાની અંદર જે પણ મંદિરો છે એનું મેનેજમેન્ટ કઈ રીતના થાય અથવા તો એની અંદર કયા સુધારા લાવી શકાય છે. તો ટૂંકમાં વિશ્વનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય મંદિર સંમેલન અને એક્સપોનું આયોજન આવનારા સમયમાં ક્યાં થવાનું છે? તો આપણા ભારતના વારાણસીની અંદર થવાનું છે. ક્યારે? તો 22 થી લઈને 24 જુલાઈ દરમિયાન. ઓકે, અને ઉદ્દેશ્ય એ જ હશે કે દુનિયામાં જે મંદિરો છે એના મેનેજમેન્ટ સંબંધિત બાબતો છે એ ડિસ્કશન કરવામાં આવશે. વધી આગળ વાત કરીએ, હાલમાં HAL મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે પોતાનું પ્રથમ ક્ષેત્રીય કાર્યાલય ક્યાં ખોલ્યું? તો મલેશિયાની અંદર ખોલ્યું છે. ક્યાં ખોલ્યું? મલેશિયાની અંદર. જેનું ઉદ્ઘાટન કોને કર્યું? તો આપણા રક્ષા મંત્રી છે રાજનાથસિંહ. અહીંયા જોઈ શકો છો, આ છે રાજનાથસિંહ. તો એમના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હવે આનું કારણ શું છે? મતલબ કે બીજા દેશની અંદર ઓબ્વિયસલી ક્ષેત્રીય કાર્યાલય ખોલ્યું છે તો કંઈક ના કંઈક રીઝન હશે. તો યસ, રીઝન એ જ છે કે જે મલેશિયા છે આ મલેશિયાને તેજસ વિમાન જોવે છે. અને તેજસ વિમાન કોણ બનાવે છે? તો યસ, HAL એટલે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ બનાવે છે. તો તેજસ વિમાન જોવે છે અને એ બનાવે છે કોણ? HAL બનાવે છે. અને એટલા માટે HAL એ પોતાનું એક ક્ષેત્રીય કાર્યાલય છે એ મલેશિયાની અંદર ખોલ્યું છે. HAL એટલે કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, જેનું હેડક્વાર્ટર તમને ક્યાં જોવા મળશે? તો બેંગલુરુની અંદર જોવા મળશે. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે પોતાનું પ્રથમ વિદેશની અંદર ક્ષેત્રીય કાર્યાલય ક્યાં ખોલ્યું છે? તો મલેશિયાની અંદર ખોલ્યું છે. આગળ વાત કરીએ, હાલમાં DGCA કયા રાજ્યમાં પોતાના પ્રથમ ઉડાન પ્રશિક્ષણ સ્કૂલને મંજૂરી આપી દીધી? તો આન્સર આવશે તમિલનાડુ. તો આ તમિલનાડુનું પ્રથમ છે શું? ઉડાન પ્રશિક્ષણ સ્કૂલ. પરંતુ દેશમાં આવા કેટલા છે? 36 એટલે કે 36 છે. સૌથી પહેલા તો DGCA નું ફૂલ ફોર્મ તમને ખબર હોવી જોઈએ. તો ડાયરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન થશે. શું થશે? ડાયરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન. એને કયા રાજ્યમાં પોતાના પ્રથમ ઉડાન પ્રશિક્ષણ સ્કૂલને મંજૂરી આપી છે? તો તમિલનાડુની અંદર. જ્યારે આવા દેશની અંદર કેટલા છે? 36 છે. તો આ સાથે તે દેશનું 36મું અને તમિલનાડુનું પ્રથમ ઉડાન પ્રશિક્ષણ સ્કૂલ બનશે. જેની અંદર શું આપવામાં આવશે? તો પાયલોટોને ટ્રેનિંગ આપવામાં આવશે. ઓકે, તો આ સ્કૂલોની અંદર પાયલોટોને ટ્રેનિંગ આપવામાં આવે છે અને આવું તમિલનાડુનું પ્રથમ સ્કૂલ છે એને રિસેન્ટલી મંજૂરી મળી છે. અને આ દેશનું પૂછાય તો દેશનું 36મું છે. આગળ વાત કરીએ, જુલાઈ 2023માં 25મી GST કાઉન્સિલ બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો નવી દિલ્હીની અંદર કરવામાં આવ્યું. નોર્મલી નવી દિલ્હીની અંદર જ થતું હોય છે. જેમને સોરી, આ પાછું નથી. ઓકે, તો યાદ રાખશું જયેશ કે જુલાઈ 2023માં 25મી GST કાઉન્સિલ બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો નવી દિલ્હીની અંદર કરવામાં આવ્યું છે. ઓકે, અને કઈ બેઠક? આપણે સંસ્કરણ યાદ રાખજો. ઓકે, કદાચ એવું ના પૂછાય કે ક્યાં કરવામાં આવ્યું, પણ કયા નંબરનું સંસ્કરણ હતું પૂછાઈ જાય તો 50મું GST કાઉન્સિલ બેઠકનું સંસ્કરણ હતું. ઓકે, ચલો વધીએ આગળ વાત કરીએ. હાલમાં દુનિયાનું પ્રથમ મિથેન સંચાલિત રોકેટ જુકે 2, ઓકે, સ્પેલિંગ કંઈક આવો છે, જુકે. ઓકે, તો જુકે 2 કોને લોન્ચ કર્યું છે? તો ચાઇના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે, જે દુનિયાનું પ્રથમ મિથેન સંચાલિત છે. ઓકે, મિથેન સંચાલિત. મિથેનથી ફાયદો એ થાય છે કે પ્રદૂષણ બહુ ઓછું થાય છે. મિથેન છે ને પ્રદૂષણ નથી કરતો. આમ ઝેરી વાયુ ખરો, મિથેન એ ઝેરી વાયુ ખરો, પરંતુ એનું પ્રદૂષણ છે એ નહિવત હોય છે. તો દુનિયાનું પ્રથમ મિથેન સંચાલિત રોકેટ જુકે 2
કોને લોન્ચ કર્યું છે? તો ચાઇના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. ઓકે, તો આ સાથે આપણું 8 તારીખથી લઈને 15 જુલાઈ સુધીનું સંપૂર્ણ કરંટ અફેર્સ અહીંયા પૂરું થાય છે. આઈ હોપ સો તમને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ. જય હિન્દ,